ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગને આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સૂકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી. એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે. સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી. ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ. વસાવા આદર્શ નિવાસી શાળા કુમાર ડેડિયાપાડાના એની એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી, એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી, પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલા છે ને આ બિલ્ડિંગનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. બરાબર, એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જરૂરિયાત છે, નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જરૂરિયાત છે, એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી. આદિજાતિ વિકાસ વિભાગે 1992-93 આ બાંધકામની શરૂઆત કરી હતી. આ 4 માળના બિલ્ડિંગની આ કોલમની હાલત, આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી. આખા ઈંટ પર આ 4 માળનું બિલ્ડિંગ ઊભું છે. આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં. આ સ્લેબમાં પેલા તમને એકદમ 8 12 સળિયા છે, એના પર આખું બિલ્ડિંગ હતું. જોઈ લો તમે. આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા 296 બાળકોનો જીવ જોખમમાં હતો. એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે, એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા 296 માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે. એટલા માટે અનેકવાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો, છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી. એટલે આ ઘોર બેદરકારી છે. આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને, રસોડું બને, એ અમારી માંગ છે. આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા, તમને વાત મળી કે નથી મળી હજુ? તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના, તમને નથી કોઈ કીધું? તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતે. હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા. એ તો આ કુદરતની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફની સમય સૂચકતાના લીધે બચી ગયા. આખું બિલ્ડિંગ પડ્યું. આજે તો બધા અહીંયા રવિવાર બી હતો. હવે ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળા છે ને, એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો, પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ 1992-93 ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો, તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો. ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદનીશ કમિશનર હોય કે
નિયામક હોય, અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે. તમે ઉપર જાણ કરો, આવું નહીં ચાલે ભાઈ. મોટી બાબત છે. મને કોઈ કઈ અત્યાર સુધી કોઈ ફોન નહીં, આપનો પહેલો ફોન આવ્યો. હા, 12:10 આ બિલ્ડિંગ પડ્યું છે. હમણાં જ બાળકોની હાજરી પૂરી, એટલે કોઈ જાનહાનિ નથી, બધા બાળકો સેફ છે. પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું 4 માળનું, એમાં 30% ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે. ત્યાં છાત્રાલયમાં રહી છે. એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે, છતાં કોઈ ધ્યાન નથી આપતું. તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે, તો કેમ ધ્યાન નથી આપતા, એ પણ પ્રશ્ન ઉભો થાય છે. હા, એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો, આ ક્યારે બન્યું હતું, કોણે બનાવ્યું હતું, કેટલું એનો ગેરંટી પીરિયડ હતો, શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી, કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે, બધું અમને રિપોર્ટ આપો. તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા, એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો, ક્યારે કોણે બનાવ્યું, કેટલામાં બનાવ્યું, કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો, એ મને તાત્કાલિક તમે કહો. આવું નહીં ચાલે. તમે જિલ્લાના વડા છો આદિજાતિ વિકાસ વિભાગના, તમને આ બાબતની ખબર નથી, એટલે બહુ ગંભીર બાબત છે. મજબૂતાઈ કેટલા વર્ષ સુધીની ગેરંટી પીરિયડ બધું મને આપો.